નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ ગયા છો કલિલ દ્રાવણો વિશે આપણે ટોપિક શરૂઆત કરી છે, બરાબર. તો એમાં કલિલ દ્રાવણ એકચ્યુઅલી બને છે શેનું, તો એમાં બે ભાગ આપણે બતાવ્યા હતા કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે, જેના આધારે એના ઉપરથી આપણે અલગ અલગ ત્રણ પ્રકાર સમજ્યા હતા દ્રાવણના. એક સાચું દ્રાવણ, એક કલિલ દ્રાવણ અને એક નિલંબિત દ્રાવણ. સાચા દ્રાવણની અંદર કે જેમાં પાર્ટિકલ્સની સાઇઝ <1 નેનોમીટર જેટલી હોય છે, નિલંબિત દ્રાવણ જેમાં પાર્ટિકલ્સની સાઇઝ <1000 નેનોમીટર જેટલી જોવા મળે છે, અને કલિલ દ્રાવણ કે જેમાં પાર્ટિકલ્સની સાઇઝ 1 to 1000 નેનોમીટરની રેન્જમાં જોવા મળે. હવે એ જે કલિલ છે એના ઉપર આપણું બાકીનું ટોપિક છે આપણું ચેપ્ટરમાં. હવે આની અંદર હવે એ સમજવાનું છે કે આપણી પાસે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપિત કલા એટલે તમે જેને દ્રાવ્ય ઘટક તરીકે આપણે બતાવીએ છીએ પાર્ટિકલ સ્વરૂપે, અને માધ્યમ એટલે કે જે દ્રાવક તરીકે આપણે મોસ્ટલી યુઝ કરતા હોય. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે કલિલનું વર્ગીકરણ કરી શકાય છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાને અથવા આકર્ષણ બળોની હાજરીના કારણે એનું પણ કલિલનું વર્ગીકરણ કરી શકાય. અને વિક્ષેપિત કલાના કણોની સાઇઝના આધારે પણ કલિલ દ્રાવણનું વર્ગીકરણ કરી શકાય છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે ટોપિક અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એક પહેલો પોઈન્ટ સમજવાનો છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે કલિલ દ્રાવણોના પ્રકાર કેટલા છે, અને નંબર 2 વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાના આધારે કલિલ દ્રાવણના પ્રકાર કેટલા છે. એમાં જે થિયરી આજની આપણે ભણવાના છીએ એમાંથી મોટા ભાગે પહેલી જે થિયરી છે એમાંથી મેક્ઝિમમ MCQ જ પૂછાતો હોય છે. ક્લિયર? એક આ વસ્તુ ધ્યાન રાખવાની. અને બીજી જે થિયરી છે એમાંથી થિયરી બેઝ પણ પૂછાતો હોય છે, તફાવત પણ પૂછાતો હોય છે, MCQમાં ટ્રુ ફોલ્સની અંદર પણ MCQ પૂછાતો હોય છે, અથવા તો રીઝન એસર્શન સ્વરૂપે પણ MCQ પૂછી શકે છે. ચલો જોતા જઈએ ટોપિકમાં. તો સૌથી પહેલો આજનો આપણો ટોપિક છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે કલિલનું વર્ગીકરણ. વિક્ષેપિત કલા જેને આપણે ડિસ્પર્સ્ડ ફેઝ તરીકે નામ આપ્યું છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જેને આપણે ડિસ્પર્ઝન મીડિયમ તરીકે નામ આપ્યું. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને અથવા ભૌતિક સ્વરૂપ જેને કહી શકાય, ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. તો વર્ગીકરણ આપણે કોનું બતાવવાનું છે? કલિલનું. પણ શેના આધારે? વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિ કયા પ્રકારની હોય છે? તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ 3 પ્રકારની ભૌતિક અવસ્થાઓ દર્શાવી શકે છે: ઘન, પ્રવાહી અને વાયુ. વિક્ષેપિત કલા ઘન પ્રવાહી વાયુ હોઈ શકે, વિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી વાયુ હોઈ શકે છે. પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, આપણી પાસે જે ટોપિક છે એક પ્રકારનો કલિલ દ્રાવણ છે. તો આપણે પોઈન્ટ ઓલરેડી ભણી ગયા છીએ ગઈકાલે કે કલિલ દ્રાવણ છે એ કલિલ એક પ્રકારની વિસમાંગ પ્રણાલી છે. આ એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. તમે સોલ્યુશનનું ચેપ્ટર જે દ્રાવણનું ચેપ્ટર ભણી ગયા છો એમાં પહેલી જ થિયરી આવતી હતી દ્રાવણોના પ્રકાર વિશે. તો દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે આપણને દ્રાવણના 9 પ્રકાર ટોટલ મળ્યા હતા. હવે એવી જ સિચ્યુએશન અહીંયા પણ ક્રિએટ થાય છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે ત્યાં દ્રાવક ઘન પ્રવાહી વાયુ, દ્રાવ્ય ઘન પ્રવાહી વાયુ, અહીંયા દ્રાવક તરીકે માધ્યમ ડિસ્પર્ઝન મીડિયમ ઘન પ્રવાહી વાયુ, દ્રાવ્યની જગ્યાએ વિક્ષેપિત કલા ઘન પ્રવાહી વાયુ. તો અહીંયા પણ 9 પ્રકાર થવા જોઈએ, પણ એકચ્યુઅલી 9 પ્રકાર નથી થતા, એના 8 જ પ્રકાર થાય છે. તો કયો એક પ્રકાર નથી આવતો એ આપણે ટોપિકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આમાં કલિલનું વર્ગીકરણ સૌથી પહેલાં આપણે સમજાવવાનું છે. તો મેઇન પહેલાં તો અહીંયા આપણે એક આખું કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલું છે, એને સમજવાનું. તો પહેલો પોઈન્ટ અહીંયા બતાવીશું વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા ડિસ્પર્સ્ડ ફેઝ. બીજા નંબરમાં બતાવીશું વિક્ષેપણ માધ્યમ, જેના આધારે તમે અહીંયા ડેફિનેશન પણ બતાવી શકો છો. ડિસ્પર્ઝન મીડિયમ અને એના ઉદાહરણ સમજવાના છે કે કયા પ્રકારનું ઉદાહરણ એમાં દર્શાવી શકે છે, કે મતલબ કલિલ પ્રણાલી કયા પ્રકારની છે એ દર્શાવવાની છે આપણે અહીંયા. તો કલિલ પ્રણાલી અથવા તો કલિલનો પ્રકાર જેને કહી શકીએ છીએ, અહીંયા મતલબ કલિલ કયા પ્રકારનો છે એનું નામ બતાવવાનું છે, અને છેલ્લે એના ઉદાહરણ સમજવાના છે. તો આપણો જે ક્વેશ્ચન છે ઉદાહરણ MCQમાં પૂછાતો હોય છે. આ બંને પરથી ક્વેશ્ચન આવતો હોય છે.
સમજતા જઈએ. ચલો, સૌથી પહેલાં આપણી પાસે વિક્ષેપિત કલા છે. વિક્ષેપિત કલા તરીકે હું માની લો કે ઘન અવસ્થા દર્શાવું છું, અને વિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુ પણ હોઈ શકે છે. મતલબ જનરલી આપણે અહીંયા વિક્ષેપિત કલાને ઘન સ્વરૂપે દર્શાવેલી છે. આમાં કોઈ ચેન્જીસ નહીં. જે ચેન્જીસ છે આની અંદર છે. તો સૌથી પહેલાં તમે જુઓ, આને શું કહેવાય? વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલાને તમે શેમાં ઉમેરશો? વિક્ષેપણ માધ્યમમાં. તો એ શું કહેવાય? ઘનનું ઘનમાં વિક્ષેપણ. ડેફિનેશન ધ્યાન રાખજો જે કહું છું એ મુજબ. ઘનનું ઘનમાં વિક્ષેપણ. તો મતલબ વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય ત્યારે એવા કલિલ પ્રકારને આપણે ઘન સોલ તરીકે નામ આપતા હોય. તો ડેફિનેશન તમને આવી રીતે પૂછી નાખે, ઘન સોલ એટલે શું? એનું ઉદાહરણ આપો. 2 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન બનાવો હોય તો પણ આવી શકે છે. અથવા ઘન સોલ માટે તમને સીધો MCQ પણ પૂછી શકે. ઘન સોલ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે, કયું વિધાન યોગ્ય નથી? તો ડેફિનેશન એની અંદર તમને આપેલી હોઈ શકે છે. ડેફિનેશન કઈ રીતે આપી શકાય? તો ઘન સોલ એટલે શું? ઘનનું ઘનમાં વિક્ષેપણ. તમે આ ડિસ્પર્સ ફેઝને શેમાં નાખવાના છો? માધ્યમમાં. તો એ દ્રાવણ બનાવશે. તો ઘનનું ઘનમાં વિક્ષેપણ એટલે એને કહેવાય ઘન સોલ. તો ઘન સોલના ઉદાહરણ કયા કયા છે? તો પહેલું એક તો રંગીન કાચ જેને કહીએ છીએ. રંગીન કાચ છે, જેમસ્ટોન, રૂબી ગ્લાસ. બરોબર, રૂબી ગ્લાસ એક પ્રકારનો રંગીન કાચ છે. જેમસ્ટોન જોયા છે તમે બધાએ, બરાબર? જેમસ્ટોન કોને કહી શકાય? આપણે જે વીંટી પહેરીએ છીએ નંગ મડાવીને, એ જે નંગ હોય છે એ શું છે? એક પ્રકારના જેમસ્ટોન છે. બરાબર, ચલો, તો જેમસ્ટોનને એ બધા ઉદાહરણ આપણને અહીંયા સમજાય. ત્યાર પછી બીજો નંબર, ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ. પહેલાં તમે કીધું કે ઘનનું ઘનમાં વિક્ષેપણ એટલે એને કહેવાય ઘન સોલ. ચલો, હવે બીજા નંબરમાં કહે છે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ. મતલબ જથ્થો ડિસ્પર્સ ફેઝનો ઓછો છે ને ડિસ્પર્સન મીડિયમનો જથ્થો પ્રવાહી સ્વરૂપનો વધારે છે. તો એ દરમિયાન જે અહીંયા પ્રણાલી બને છે એને એક પ્રકારે સોલ તરીકે ઓળખવામાં આવતી હોય છે. શબ્દ ધ્યાન રાખજો. ઘનનું ઘનમાં વિક્ષેપણ એટલે ઘન સોલ, ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ એટલે સોલ કહી શકાય. સોલ તરીકે દર્શાવેલો છે. હવે એના ઉદાહરણ કયા હોઈ શકે? તો ઉદાહરણ તરીકે પ્રોટીનનું દ્રાવણ. બરાબર, પ્રોટીનનું દ્રાવણ, પ્રોટીન સ્ટાર્ચનું દ્રાવણ, જેની અંદર તમે જોઈ શકો છો પ્રોટીન અને સ્ટાર્ચ સોલિડ ફોર્મમાં હોય અને પ્રવાહી માધ્યમ તરીકે હોય છે. કોષરસ પ્રવાહી, કોષરસ પ્રવાહી, પેઇન્ટ, બૂટ પોલિશ. બરાબર, આ બધા જે આપ્યા છે શું છે? એક પ્રકારના સોલ સ્વરૂપ જોવા મળતા હોય છે. ચલો, ત્યાર પછી ત્રીજો પ્રકાર, ઘનનું વાયુમાં વિક્ષેપણ. હવે જ્યારે વાયુ આવે ને ત્યારે તમારે અહીંયા એક શબ્દ ધ્યાન રાખવાનો કે એમાં મોટા ભાગે એરોસોલ જ આવશે. જ્યાં મોટા ભાગે વાયુ આવશે. ઘનનું વાયુમાં વિક્ષેપણ એટલે એને કહેવાય એરોસોલ. અને આ જે એરોસોલ છે એરોસોલ ઓફ સોલિડ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? આનું રીઝન છે. એરોસોલ ઓફ સોલિડ કેમ કીધો છે? ઘન પદાર્થ તમે એમાં એડ કરેલો છે. એટલે આ ધ્યાન રાખજો. હવે અહીંયા શબ્દ એવું સમજાવે છે કે ઘન પાર્ટિકલ્સનું પ્રમાણ ઓછું છે, વાયુનું પ્રમાણ વધારે છે. વાયુનું પ્રમાણ જો વધારે હોય તો આમાં તમે કયું ઉદાહરણ આપી શકો? તો વોલ્કેનિક ડસ્ટ. બરોબર, ધુમાડો એક તો કહી શકીએ અહીંયા, ધુમાડો, વોલ્કેનિક ડસ્ટ. વોલ્કેનિક ડસ્ટ મતલબ જ્યારે જ્વાળામુખી ફાટે છે, ત્યારે એમાંથી જે પણ પાર્ટિકલ્સ એ બધા પાર્ટિકલ્સ હવામાં ઘણા દિવસો સુધી ફરતા રહેતા હોય છે. તો એ જે વોલ્કેનિક ડસ્ટ છે એ કયા પ્રકારનો કહેવાય? એરોસોલ ઓફ સોલિડ કહેવાય. તો આ પહેલો પ્રકાર આપણને આ રીતના 3 સમજાય. શેના આધારે? વિક્ષેપિત કલા કે જેમાં ઘન અવસ્થા દર્શાવી. ચલો, ત્યાર પછી વિક્ષેપિત કલા પ્રવાહી સ્વરૂપે લેવામાં આવે. વિક્ષેપણ માધ્યમ ઘન હોઈ શકે છે. વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોઈ શકે છે. વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ વાયુ હોઈ શકે છે. તો આ પ્રકાર 3 સમજાય. હવે સમજો, પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ. પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ એટલે શું કહેવાય? તો એની અંદર તમે ધ્યાનથી જુઓ, પ્રવાહીનું પ્રમાણ ઓછું છે, ઘનનું પ્રમાણ વધારે છે. પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ એટલે એને કહેવામાં આવે છે જેલ. ઉદાહરણ બતાવવા હોય તો ઉદાહરણ તરીકે દહીં, માખણ, ચીઝ,
જેલી વગેરે આ બધા શું છે એક પ્રકારના જેલ સ્વરૂપે દર્શાવવા. ક્લિયર? ચલો એકદમ ઇઝીલી સમજાય એવું છે, પણ તમારે આમાંથી ડેફિનેશનમાં કઈ પ્રણાલી કયા પ્રકારની કલી છે એ આપણે ખાસ અગત્યનું. જો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જાય અને ઉદાહરણ તમે યાદ રાખી લીધા, આનો કોઈ પણ એમસીક્યુ તમે જવાબ લખી શકશો. બાકી આના એમસીક્યુ આવે ત્યારે મોટા ભાગના એમસીક્યુમાં છોકરાઓ કન્ફ્યુઝ થઈ જ જતા હોય છે, કારણ એક્ઝામ્પલ જ એ લોકો યાદ નથી રાખતા કયા એક્ઝામ્પલ છે. ચલો જવા દે ને. ત્યાર પછી પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપણ. પ્રવાહીનું પ્રવાહી મતલબ વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી હોય, તો પ્રવાહીનું પ્રવાહીમાં જો વિક્ષેપણ હોય તો એને કહેવામાં આવે છે પાયસ અથવા ઇમલ્સન કહેવાય છે. પાયસ અથવા ઇમલ્સન બંને એક સરખા એક જ શબ્દ છે, બરોબર? તમે એને પાયસ તરીકે ઓળખો અથવા ઇમલ્સન તરીકે ઓળખો. તો અહીંયા કોણ હોઈ શકે? તો એક દૂધ, વેનિશિંગ ક્રીમ, હેર ક્રીમ, પછી મેડિસિન. હવે એ જે મેડિસિન છે, મેડિસિન કયા સ્વરૂપે? સિરપ સ્વરૂપે હોય, બરોબર? આ ધ્યાન રાખજો. મેડિસિન કયા સ્વરૂપે હોવી જોઈએ? સિરપ સ્વરૂપે. કફ સિરપ જે છે એક આ પ્રકારનો ઇમલ્સન જ કહી શકાય. ત્યાર પછી બોડી લોશન, બરોબર? તો આ બધા શું આપેલા છે આપણને? એક પ્રકારના ઇમલ્સન આપેલા છે. ચલો ત્યાર પછી પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ. પ્રવાહી પ્રમાણ ઓછું છે, વાયુનું પ્રમાણ વધારે છે. મતલબ તમે જુઓ આપણી આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના વાતાવરણની અંદર અત્યારની સિઝનમાં સવારે ઝાકળ પડે છે, ખ્યાલ આવે છે? ચોમાસાની સિઝનમાં પાણીનું બાષ્પીભવન થયેલું હોય ઉનાળામાં વાતાવરણની અંદર, એ બાષ્પ કલેક્ટ થઈને વરસાદ સ્વરૂપે જમા થતી હોય તો વાદળો બંધાય છે. તો વાદળ છે એક પ્રકારના આની ઘટના બતાવે છે. તો પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ જ્યારે આપેલું હોય તો આને પણ શું કહેવાય? એરોસોલ જ કહેવામાં આવે છે, પણ આને એરોસોલ ઓફ લિક્વિડ તરીકે દર્શાવવામાં. આ એરોસોલ સોલિડનો બનાવેલો હતો ને આ એરોસોલ લિક્વિડનો બનાવેલો છે. આ બંનેમાં આટલો ફરક છે. તો ઉદાહરણ અહીંયા શું આપી શકીએ? તો ઉદાહરણ તરીકે વાદળો, પછી હવામાનો ભેજ, ત્યાર પછી કીટકનાશકોનો છંટકાવ. કીટકનાશકોનો છંટકાવ, બરાબર? તમે જોયું હશે ખેતરની અંદર જ્યારે પેસ્ટિસાઇડ છાંટવામાં ત્યારે એક વ્યક્તિ પંપ મારફતે પેસ્ટિસાઇડ છાંટતા જતા હોય તો એ હવાની અંદર વાતાવરણમાં સ્પ્રે પંપથી છાંટે છે. તો એ જે કીટકનાશકોનો છંટકાવ છે એ આ પ્રકારનો કહી શકાય છે. તો આપણી પાસે આ રીતના 6 પહેલા પ્રકાર સમજાયા છે, બરાબર? ચલો હજુ બીજા 2 પ્રકાર મળશે આપણને. કયા 2 પ્રકાર? તો હવે તમે જુઓ, વિક્ષેપિત કલાને ચેન્જ કરીએ. વિક્ષેપિત કલા હવે વાયુ સ્વરૂપે હોય, વિક્ષેપણ માધ્યમ ઘન સ્વરૂપે. મતલબ વાયુનું ઘનમાં વિક્ષેપણ, વાયુનું ઘનમાં વિક્ષેપણ જો હોય તો એને ફરીથી પાછો ઘન સોલ કહેવામાં આવે છે, જેને સોલિડ ફોર્મ તરીકે ઓળખવામાં. વાયુ છે, વાયુનું પ્રવાહીમાં વાયુનું ઘનમાં વિક્ષેપણ દર્શાવવાનું છે. વાયુનું ઘનમાં વિક્ષેપણ છે એને ઘન સોલ કીધો છે. તો એના ઉદાહરણ કયા છે? તો એના માટે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં ફોમ રબર, સ્ટાયરીન રબર, બ્લિસ્ટર કોપર, બરોબર? આ ઉદાહરણ યાદ રાખજો. સ્ટાયરીન રબર અને બ્લિસ્ટર કોપર બને. બ્લિસ્ટર કોપર તમારું આના પછીનું જે મેટલર્જીનું ચેપ્ટર છે એમાં ટોપિક આવતો હોય છે, ત્યાં હું સમજાવીશ કે બ્લિસ્ટર કોપર કઈ રીતે બનતો હોય છે. તો આપણી પાસે એક આ ડેફિનેશન ઘન સોલની આપેલી છે, પણ ઘન સોલ જે આપેલો છે એ ઘન સોલ સોલિડ ફોર્મ સ્વરૂપે હોય છે અહીંયા, બરોબર? એટલા માટે આના પરથી એક શબ્દ તમને યાદ રહી જશે, ફોર્મ રબર તરીકે. ચલો ત્યાર પછી વિક્ષેપિત કલા વાયુ, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી સ્વરૂપે આપેલું હોય. તો હવે તમે આની અંદર જોઈ શકો છો વિક્ષેપિત કલા વાયુ છે અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી સ્વરૂપે છે. તો માધ્યમનો જથ્થો વધારે છે અને એમાં વાયુ છે. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે તમે જોઈ શકો છો કે એના દ્વારા હંમેશા એક પ્રકારે ફીણ ઉત્પન્ન થતું હોય. તો આને અહીંયા શબ્દ ક્લિયરલી તમે નામ આપી શકો છો, ફીણ. તો મોટાભાગે એક આ એમસીક્યુ વધારે અહીંયાથી પૂછાયેલો છે, પછી એક જેલીનો એમસીક્યુ વધારે પૂછાયેલો છે, ત્યાર પછી એક ઇમલ્ઝનનો ટોપિક આપેલો છે. આપણી ચોપડીની અંદર ઇમલ્ઝન વિશે આપણને ખાસ સમજાવેલું છે, બરાબર? એમાં એક આપણે જે પોઈન્ટ લીધો છે ને અહીંયા,
એરોસોલમાં આનો આપેલો છે અને આ જે આપેલા છે એ ઉદાહરણ આ છે, બરાબર. એમાં ધુમાડો, વોલ્કેનિક ડસ્ટ, ઘન અને વાયુ, ઘન અને પ્રવાહી જે આપેલો છે એમાં ગોલ્ડ સોલ અથવા ગોલ્ડ વિલય પણ શબ્દ એડ કરી દેજો, બરાબર. તો મોટાભાગે આપણને એક આ પોઈન્ટ અહીંયા થિયરીમાં ચોપડીની અંદર સમજાયેલો છે અને ઇમલ્સન વિશેનો પોઈન્ટ આપેલો છે. મતલબ આપણો જે ટોપિક છે કલિલમાં એમાં પ્રવાહી અને ઘન પ્રવાહી વિશેના ટોપિક ઉપર જ ફોકસ કરેલું છે. ચલો જવા દો આની વાત. હવે ત્યાર પછી ફીણ આપેલો છે, તો ફીણમાં કોનું ઉદાહરણ તમે આપી શકો? તો ફીણ એટલે પ્લવન, બરોબર છે. ત્યાર પછી સોડા વોટર, સાબુનું ફીણ વગેરે જે આપેલા છે એક પ્રકારે ફીણમાં એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય. તો આપણી પાસે આ કોષ્ટક પહેલું સમજાવેલું છે. એ કોષ્ટકના આધારે તમારે ગમે તેવા એમસીક્યુ અહીંયાથી પૂછી શકે છે. તમારે એક આ પ્રકાર કયો છે કલિલનો એ નામો યાદ હોવા જોઈએ અને એના ઉદાહરણ યાદ હોવા જોઈએ. હવે ઉદાહરણ યાદ રાખવા માટે તમારે પહેલાં તો આ વસ્તુને સમજવી પડે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જ્યારે એકબીજામાં ભેગા કરવામાં આવે ત્યારે એમની ભૌતિક અવસ્થાઓ કઈ હોય છે એ જો ખબર હશે તો જ તમને એનો પ્રકાર ખબર હશે, અને એ પ્રકાર ખબર હશે તો તમે એક્ઝેક્ટલી લોજિક વાપરીને આના ઉદાહરણ યાદ રાખી શકશો. અને યાદ રાખવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવાનો છે, નહીતર તમારો એમસીક્યુનો 1 માર્ક્સ આમાંથી 100% ગયો સમજજો. ક્લિયર? ચલો, તો પહેલો આ રીતનું આપણી પાસે વર્ગીકરણ આપેલું છે વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે. હવે તમારી બુકની અંદર તમારે અહીંયાથી જોઈ લેવાનું કે અમુક ઉદાહરણ નહીં હોય આપેલા, એ અમુક ઉદાહરણ નથી, કોષ્ટકની અંદર તમારે એડ કરી દેવાના છે, બરાબર. તો નોંધ કરી લો ફટાફટ. ચલો, આપણે ટોટલ 8 પ્રકાર જોયા. વિક્ષેપિત કલા ઘન પ્રવાહી વાયુ, વિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી વાયુ. તો એ પ્રમાણે જોવા જાવ તો 3 તરી 9 પ્રકાર થવા જોઈએ. તો આપણી પાસે જે પણ પ્રકાર આવ્યા એમાં છેલ્લે એક પ્રકાર શું આવવો જોઈએ? વાયુનું વાયુમાં વિક્ષેપણ. હવે તમે વસ્તુ જ વિચારો, વિક્ષેપિત કલા તરીકે વાયુ છે, દાખલા તરીકે ઓક્સિજન. વિક્ષેપણ માધ્યમ તરીકે પણ વાયુ છે, દાખલા તરીકે નાઇટ્રોજન. ખ્યાલ આવી ગયો? વાતાવરણની અંદરથી વાયુને તમે ઇઝીલી છૂટા પાડી શકતા નથી. મતલબ એ કેવી પ્રણાલી બનાવી દે છે ત્યાં સમાંગ. જ્યારે કલિલ કેવી હોવી જોઈએ? વિસમાંગ પ્રણાલી હોય છે. તો આના પરથી તમારી એક રીઝન અહીંયા કારણ સ્વરૂપે પૂછી શકે કે વાયુનું વાયુમાં વિક્ષેપણ પ્રકારની કલિલ પ્રણાલી શા માટે શક્ય નથી? તો વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપણ માધ્યમ બંને વાયુ સ્વરૂપના હોવાથી બંને ભેગા થઈને એક સમાંગ મિશ્રણ બનાવી દે છે. સમાંગ મિશ્રણ કોઈ દિવસ કલિલ કહેવાય નહીં. એ શું કહેવાય? સાચા દ્રાવણ કહેવાય. ક્લિયર? ચલો, એક આ પોઈન્ટ એમાં તમારે બીજો નોંધ કરો. ત્યાર પછી આપણી પાસે અહીંયા કીધું એ મુજબ કે વિક્ષેપણ માધ્યમ તરીકે શું હોઈ શકે છે? વિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી. આપણે જે ટોપિક છે એના ઉપર સીધા હવે જઈએ છીએ કે આપણી ચોપડીની અંદર જે આપેલા છે એમાં ઘન અને પ્રવાહી અને પ્રવાહી વિશેનો ટોપિક આપેલો છે. તો વિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી જો આપેલો હોય અને એ પ્રવાહી તરીકે પોસિબલ છે H2O પણ હોઈ શકે છે, આલ્કોહોલ પણ હોઈ શકે છે અને બેન્ઝીન પણ હોઈ શકે છે, C6H6. જો વિક્ષેપણ માધ્યમ તરીકે H2O આપેલું હોય તો એને કહેવાય છે એક્વાસોલ. શબ્દ ધ્યાન રાખજો જે કહું છું. વિક્ષેપિત કલા ગમે તે તમને અહીંયા આપેલી છે, બરાબર, પણ વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય અને સોલ જો બનતો હોય કલિલમાં, સોલ જો બનતો હોય અને એ સોલમાં જો વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો એને એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ કહેવામાં આવે છે. એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ. જો આલ્કોહોલ હોય તો એને કહેવાય છે આલ્કોસોલ, અને જો માધ્યમ તરીકે બેન્ઝીન હોય તો એને કહેવાય બેન્ઝોસોલ. ક્લિયર? આટલી વસ્તુ તમારે આ થિયરી પહેલા પોઈન્ટમાં યાદ રાખવાની છે. ચલો, હવે ત્યાર પછી આપણે બીજી થિયરી આમાં સમજવાની છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાના આધારે કલિલના કયા પ્રકાર છે, કઈ રીતે બંને એકબીજાથી અલગ પડતા હોય છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સન મીડિયમ વચ્ચેની આંતર ક્રિયાને આધારે કલિલના પ્રકાર.
તો એના આધારે આપણી પાસે કલિલના મેઇન બે પ્રકાર મળશે. એમાં એક છે જેને કહેવાય છે લાયોફિલિક કલિલ અને બીજો છે જેને કહેવાય છે લાયોફોબિક કલિલ. ચોપડીની અંદર જળ રાગી અને જળ વિરાગી, જળ અનુરાગી, જળ વિરાગી એવા શબ્દ વાપરેલા હશે, એટલે એ ધ્યાન આપજો. હવે લાયોફિલિક અને લાયોફોબિક કલિલ આપેલું છે. એમાં શબ્દ અહીંયા જે આપેલો છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણી પાસે. લાયોફિલિક અને લાયોફોબિક આવા બે વર્ડ આપેલા છે, બરાબર. લાયોફિલિક અને લાયોફોબિક, જેમાં લાયોનો મતલબ બંનેમાં કોમન છે. જુઓ, લાયોનો મતલબ થાય છે માધ્યમ, મીડિયમ. તો લાયોનો મતલબ છે અહીંયા માધ્યમ. ડિસ્પર્સન મીડિયમ કયું છે એ બતાવે છે. અને અહીંયા ફિલિકનો મતલબ શું છે, ફોબિકનો મતલબ શું છે એ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ. ફિલિકનો મતલબ છે એફિનિટી ટુવર્ડ્સ અથવા તો લવિંગ ટુવર્ડ્સ જેને કહી શકીએ છીએ. મતલબ એફિનિટી એટલે ખેંચવાનું, આકર્ષણ. આકર્ષણની અહીંયા વૃત્તિ બતાવી છે. ચાહક જેના માટે બુકની અંદર આપણને શબ્દ વાપરેલો. મતલબ એક એવા શું માગે છે કે લાયોફિલિક એટલે એક એવા પ્રકારનો કલિલ છે કે જેમાં વિક્ષેપિત કલાના કણોને એના માધ્યમ તરફ આકર્ષણ જોવાય છે. મતલબ એના તરફ એ આકર્ષિત થતું હોય છે. જ્યારે અહીંયા ફોબિકનો મતલબ થાય છે હેટિંગ અથવા તો રિપેલન્ટ. મતલબ એ શું કરે છે, એનાથી દૂર જાય છે, એને દૂર ધકેલવાનો પ્રયત્ન કરે. મતલબ અહીંયા એવું બતાવે છે કે લાયોફિલિક કલિલ એટલે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ જ્યારે આપેલા હોય તો લાયોફિલિક કલિલમાં ડિસ્પર્સ ફેઝ ડિસ્પર્ઝન મીડિયમ તરફ આકર્ષિત થતું હોય. તો બંને વચ્ચે એક પ્રકારની આંતરક્રિયા જે છે આકર્ષણ પ્રકારની હોય. જ્યારે આમાં શું થતું હોય, ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમથી દૂર જતા હોય. મતલબ એને પોતાનાથી દૂર ધક્કો મારે, એટલે બંને એકબીજાથી દૂર ખસે. જ્યારે આ શું કરે છે, એના તરફ આકર્ષિત થતો હોય. તો તમે જોઈ શકો છો, જુઓ, આ અહીંયા આકર્ષિત થવાનો પ્રયત્ન કરે છે, આ એનાથી દૂર જવાનો પ્રયત્ન કરે. અને આ જ બંનેનો ડિફરન્સ પરથી એનું નામ આપેલું છે લાયોફિલિક અને લાયોફોબિક. હવે તમારી બુકમાં જે નામ આપ્યું છે જળ અનુરાગી અને બીજું નામ આપ્યું છે જળ વિરાગી કલિલ સ્વરૂપે. જળ અનુરાગી મતલબ અહીંયા પાણી આપેલું છે માધ્યમ તરીકે. પાણી માધ્યમ તરીકે હોય તો આને શું કહેવાય, હાઇડ્રોફિલિક. અને આને કહેવાય હાઇડ્રોફોબિક. ક્લિયર આટલો પોઈન્ટ? બરાબર. તમને મેઇન પહેલી આ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે નામ આપ્યું છે એકચ્યુઅલી નામ કઈ રીતે આપેલું. જો તમે નામ સમજી ગયા હોય તો પછીનો ટોપિક એકદમ ઇઝીલી તમે સમજી શકો એવા છો, કારણ કે નામમાં જ ઘણી બધી વસ્તુ અહીંયા સમજાવી દીધી છે આપણને. એટલે અહીંયા કહે છે કે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ વચ્ચે જે પ્રકારની ઇન્ટરેક્શન જોવા મળે છે એ ઇન્ટરેક્શનના આધારે, આંતરક્રિયાના આધારે, આપણે શબ્દ અહીંયા જે આકર્ષણ વાપરેલો છે એની જગ્યાએ શું હોવું જોઈએ, અહીંયા આંતરક્રિયાના આધારે હોવો જોઈએ. કારણ કે આકર્ષણ તો ખાલી અહીંયા જોવા મળે છે, અહીંયા ક્યાં આકર્ષણ છે, તો એમાં જોવા મળતી આંતરક્રિયા આકર્ષણ અપાકર્ષણ પ્રકારની કોઈ પણ હોઈ શકે. એના આધારે કલિલ બે પ્રકારના છે, લાયોફિલિક કલિલ અને લાયોફોબિક. હવે આનો તફાવત આપણે સમજવાનો છે, બરાબર. જોઈએ, ચાલો. તો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલો છે. 2 માર્ક્સમાં મોટા ભાગે આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, એટલે બધી વસ્તુ ધ્યાનથી તમારી રીતે નોટમાં નોંધ કરતા રહેજો. કારણ કે બુકની અંદર તો બધું એક પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે ને, પેરેગ્રાફ સ્વરૂપે વાંચવું ઇઝી છે, પણ વાંચ્યા પછી એને સમજવું થોડુંક અઘરું પડે છે કે કઈ રીતે શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચલો, વાંધો નહીં, ટોપિક આખો સમજાવી દઉં છું, બિલકુલ ક્લિયર થઈ જશે ડાઉટ તમારા. તો આપણી પાસે એક કલિલ આપ્યો છે લાયોફિલિક કલિલ અને બીજો આપ્યો છે લાયોફોબિક કલિલ. બંનેમાં મેજર ડિફરન્ટ આપણે જે પહેલો બતાવવાનો છે, મેઇન ડિફરન્ટ બંનેમાં કયો છે, તો પહેલો તફાવત છે બંનેમાં ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ.
ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ શું કરે છે? બંને વચ્ચે એક પ્રકારે આકર્ષણ બળ જોવા મળે. મતલબ ડિસ્પર્સ ફેઝ એટલે કે વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમ તરફ આકર્ષિત થાય છે. આ પહેલો પોઈન્ટ એમાં આવી ગયો. ક્લિયર? ચલો, જ્યારે બીજામાં ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ, જેમાં વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમથી દૂર જતા હોય છે. મતલબ એ એને ધિક્કારે છે, એનાથી દૂર જાય છે. આપણે સેન્ટેન્સ લખવાનું પણ તમને સમજ પડી જાય એટલા માટે મેં આ સિમ્બોલ સ્વરૂપે બતાવેલો છે. બરાબર? તો આની અંદર વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમથી દૂર ખસે છે અને એટલા માટે એને નામ આપેલું છે લાયોફોબિક. જ્યારે આમાં વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમ તરફ આકર્ષિત થાય છે અને એટલા માટે એને લાયોફિલિક કલીલ તરીકે નામ આપ્યું. તો આની અંદર તમે જોઈ શકો છો આ જે કલીલ છે એ કલીલમાં આ રીતના ચોક્કસ ચાર્જ પાર્ટિકલ હોય. દાખલા તરીકે આના ઉપર પ્લસ ચાર્જ છે, આ રીતનો પ્લસ ચાર્જ હોય અથવા માઇનસ ચાર્જ પણ પોસિબલ છે. તો કલીલ કણોના પરના જે વીજભાર છે એ વીજભાર વચ્ચેના અપાકર્ષણના કારણે શું થાય? એકબીજાથી દૂર ખસવા મળે. આ બંને વચ્ચે અપાકર્ષણ થાય, આની વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ શું કરે? એકબીજાથી દૂર ખસી જાય. બરાબર? આ રીતે સપોઝ માનો કે એકબીજાથી દૂર ખસી જાય અને દૂર ખસ્યા બાદ પણ 1-1000 નેનોમીટરની સાઇઝમાં એ કન્વર્ટ થયેલા જોવા મળતા હોય છે અને એ પ્રમાણે ધીમે ધીમે સ્થાયી થતા હોય છે. ચલો, ક્લિયર? ત્યાર પછી પોઈન્ટ નંબર 2, વિક્ષેપિત કલાને વિક્ષેપણ માધ્યમ પ્રત્યે ખૂબ જ પ્રબળ આકર્ષણ જોવા મળે છે અને એ પ્રબળ આકર્ષણ દર્શાવતો લાયોફિલિક કલીલ માધ્યમ તરફ પ્રબળતાથી આકર્ષિત થતો હોવાથી સરળતાથી બનાવી શકાય છે. તો બીજો પોઈન્ટ છે સરળતાથી બનાવી શકાય છે. દાખલા તરીકે ઉદાહરણ જો સમજવું હોય તો ગુંદર, સ્ટાર્ચ, જીલેટિન, પ્રોટીન અને એમાં શું એડ કરો? બધામાં પાણી. મતલબ ઉદાહરણ આ રીતે બતાવું છું: ગુંદર વત્તા પાણી, સ્ટાર્ચ વત્તા પાણી, પ્રોટીન વત્તા પાણી. બરાબર? આ રીતના આપણી પાસે એક્ઝામ્પલ આપેલા છે. તો આ જે આપેલા છે એ કલીલ પાણીમાં તમે સ્ટાર્ચને ઓગાળો. બરાબર? સ્ટાર્ચ એટલે મકાઈનો લોટ છે આપણી પાસે. મકાઈના લોટને તમે પાણીની અંદર નાખો એટલે તરત જ એ કલીલ દ્રાવણ બનાવી દેતો હોય છે. મતલબ એમાં એને બનાવવા માટે કોઈ તમારે સ્પેશિયલ મેથડની જરૂર નથી પડતી. જ્યારે અહીંયા શું થાય છે? અહીંયા બંને ભેગા જ નથી રહી શકતા. હવે ભેગા જ નથી રહી શકતા તો ભેગા કરવા માટે તમારે બહારથી કોઈક એવી સ્પેશિયલ મેથડની જરૂર પડશે. મતલબ કોઈક ચોક્કસ પદ્ધતિઓથી જ બનાવી શકાય છે. તો આ એક આપણી પાસે પોઈન્ટ અહીંયા સમજાયો. તો આમાં ઉદાહરણ કયું આવે? તો ગોલ્ડ પ્લસ H2O, જેને ગોલ્ડ સોલ કહેવાય. સલ્ફર પ્લસ H2O, જેને સલ્ફર સોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો, ત્યાર પછી ત્રીજું આની અંદર મુદ્દો શું આવી શકે કે આની અંદર તમે જુઓ કે વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમ તરફ પ્રબળતાથી આકર્ષિત થયેલા હોય છે અને એના કારણે સ્થાયી વધારે જોવા મળે છે. તો મતલબ અહીંયા કહી શકું છું વધુ સ્થાયી છે. જ્યારે આમાં તો તમે જોઈ શકો છો આકર્ષણ ઓછું છે, આકર્ષણ લગભગ નહીવત છે અને એટલા માટે આ કેવા છે? અસ્થાયી. અસ્થાયી કલીલ છે. ચલો, એક આ પોઈન્ટ આપી શકીએ છીએ. પોઈન્ટ નંબર 4, આની અંદર તમે જોઈ શકો છો જો ગુંદર, સ્ટાર્ચ, પ્રોટીન. જ્યારે આની અંદર ગોલ્ડ, સલ્ફર બંનેમાં શું ડિફરન્ટ બતાવે છે? આ કાર્બનિક પદાર્થ છે, આ અકાર્બનિક પદાર્થ છે. તો મતલબ આમાં લખી શકો છો આ પોઈન્ટ: કાર્બનિક પદાર્થના દ્રાવણોના કલીલ. જ્યારે આમાં અકાર્બનિક પદાર્થોના દ્રાવણોના કલીલ. એક આ ડિફરન્સમાં આપણે એડ કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 5, આગળ થિયરીમાં એક વસ્તુ આવશે ટિન્ડલ અસર, જેનું નામ હોય છે. તો આમાં આ ટિન્ડલ અસર દર્શાવતું નથી. એક ગુણધર્મ છે કલીલનો. ટિન્ડલ અસર દર્શાવતું નથી, જ્યારે આમાં ટિન્ડલ અસર દર્શાવે છે.
ટોપિક આવશે એટલે હું તમને સમજાવીશ કે ટિન્ડલ અસર એકચ્યુઅલી શું છે. ચલો ત્યાર પછી નંબર 6. હવે આની અંદર તમે જુઓ, દાખલા તરીકે સપોઝ માની લો કે તમે એક પાત્ર લીધું અથવા વાડકો લીધો છે અથવા કોઈક એવું બીકર લીધું છે. બીકરની અંદર તમે પાણી લીધું, પાણીમાં તમે ગુંદર નાખીને હલાવી દીધું એટલે શું બની ગયો? કલીલ બની ગયો. એક પ્રકારનું કયો? લાયોફિલિક કલીલ. તમે ગરમ કરી નાખો એને, ગરમ કરશો એટલે પાણી બધું ઉડી જશે. પાણી જો ઉડી જાય તો વિક્ષેપિત કલા અલગ પડી ગઈ, વિક્ષેપણ માધ્યમ અલગ પડી ગયું. પાણી ફરી એડ કરો, વિક્ષેપણ માધ્યમ ફરી એડ કરશો, ફરી પાછો ગુંદર એમાં એડ થશે એટલે તરત પાછો કલીલ બનાવશે. ફરી ગરમ કરશો, પાણી ઉડી જશે, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ અલગ થઈ જશે. તો મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને તમે અલગ કરી શકો છો, ફરી પાછો કલીલ બનાવી શકો છો. મતલબ આ જે કલીલ આપેલો છે, કલીલ કયા પ્રકારનો છે? પ્રતિવર્તી પ્રકારનો છે. પ્રતિવર્તી પ્રકારનો કલીલ છે, મતલબ રિવર્સિબલ છે, જ્યારે આમાં અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તી પ્રકારનો કલીલ કેમ? એના પાછળનું રીઝન છે કે તમે ગોલ્ડ લીધો, ગોલ્ડની અંદર તમે કોઈ ચોક્કસ મેથડનો યુઝ કરીને H2O સાથે એને ભેગો કરી નાખ્યો અને પછી કલીલ બની ગયો. હવે તમે એને કોઈ પણ સિચ્યુએશનમાં પાણીને ગરમ કરીને દૂર કરી નાખ્યું અને પછી પાણી અંદર નાખશો તો કલીલ નહીં બને, પોસિબલ જ નથી. કારણ આપણે પહેલાં શું કીધું? ગોલ્ડ અને પાણી બંનેને ભેગા કરવા માટે કોઈ ચોક્કસ મેથડનો યુઝ કર્યો તો હવે તમે ગરમ કરીને પાણીને દૂર કરી નાખ્યું પછી પાણી તમે ડાયરેક્ટ એમાં ઉમેરો તો તમે કઈ મેથડ વાપરી? કોઈ મેથડ નહીં. તો મતલબ ત્યાં કલીલ બનાવી શકતો નથી અને એટલા માટે એ કેવો છે? અપ્રતિવર્તી પ્રકારનો. ચલો ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે આમાં નંબર 7 કે જ્યારે લાયોફિલિક અને લાયોફોબિક બે કલીલ તમને આપેલા હોય અને એમાં અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોઈ શકે, બરાબર? વિદ્યુત વિભાજ્ય તમે બધા ભણી ગયા છો કયા વિદ્યુત વિભાજ્ય હોય છે. સપોઝ માની લો કે ઉદાહરણ તરીકે NaCl છે. અલ્પ માત્રામાં જો એમાં NaCl જેવા વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો લાયોફોબિક કલીલના કણોનું એ તરત જ સ્કંદન કરી નાખે છે. મતલબ એમાં અલ્પ માત્રાની હાજરીમાં એનું સ્કંદન કરે છે, એનું અવક્ષેપન કરી નાખે, જે વસ્તુ આમાં પોસિબલ છે નહીં. તો આ બંનેનો એક મેજર ડિફરન્ટ કહી શકાય કે આની અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજનની હાજરીમાં કલીલનું સ્કંદન થતું નથી, જ્યારે લાયોફોબિક કલીલ અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજનની હાજરીમાં કલીલ સ્કંદન કરી નાખે છે. ચલો તો પોઈન્ટ અહીંયા ઉમેરીશું. અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્યની હાજરીમાં તેનું સ્કંદન, જેને મોટા ભાગે આપણે અવક્ષેપન કહીએ છીએ, તેનું સ્કંદન થતું નથી. જ્યારે આમાં દર્શાવે છે અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્યની હાજરીથી તેનું ઝડપથી સ્કંદન થાય છે. તો આ મેઇન 7 પોઈન્ટ એવા છે આપણી પાસે, બરાબર? અને 7 પોઈન્ટ સિવાય હજુ પણ એક પોઈન્ટ છે નંબર 8. પોઈન્ટ નંબર 8 આપણો જે છે એમાં તફાવતમાં શું છે? વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. આના પરથી તમને યાદ આવશે, જો વિક્ષેપિત કલા ગુંદર, વિક્ષેપણ માધ્યમ પાણી છે. વિક્ષેપિત કલાની સ્નિગ્ધતા ખ્યાલ આવે છે? વિક્ષેપિત કલાની સ્નિગ્ધતા વિક્ષેપણ માધ્યમ કરતાં વધારે પણ પૃષ્ઠતાણ એનું ઓછું હોય છે. વિક્ષેપિત કલાની સ્નિગ્ધતા વિક્ષેપણ માધ્યમ કરતાં વધારે પણ પૃષ્ઠતાણ ઓછું. મતલબ ડીપીની સ્નિગ્ધતા ઊંચી, ડીપીની ડીએમ કરતાં ડીપી ઊંચી સ્નિગ્ધતા અને નીચું પૃષ્ઠતાણ, નીચુની જગ્યાએ શબ્દ લખીશું ઓછું પૃષ્ઠતાણ દર્શાવે છે, બરોબર? જ્યારે આમાં શું હોય છે? ડીપી અને ડીએમ બંનેના પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા લગભગ સમાન હોય છે. ડીપી અને ડીએમ ની સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ
લગભગ સમાન હોય છે. બરોબર, તો તમે જોઈ શકો છો આ રીતનો આપણી પાસે એક તફાવત સ્વરૂપે આખો ક્વેશ્ચન આપેલો છે. તફાવત સ્વરૂપે યાદ રાખવું એકદમ ઇઝીલી છે, બાકી તમે પેરેગ્રાફ સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરશો મુદ્દાઓ બધા મિક્સ થવા માંડશે, ક્યાંથી ક્યાં જતા રહેશે તમને ખુદને અંદાજ નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે તફાવત જ સમજવાનો, તફાવતના આધારે જ ક્વેશ્ચન લખવાનો. પરીક્ષામાં પૂછાય તફાવત જ લખી નાખવાનો. એ પછી લાયોફોબિક એકલો પૂછે તો પણ તમે આ મુદ્દા લખો, લાયોફિલિક મૂકે તો પણ આ રીતના મુદ્દા લખી નાખો, અને લાયોફિલિક લાયોફોબિકનો તફાવત માગે તો આ રીતે લખી નાખો. હવે પ્રશ્ન એ થયો કે સર તફાવત કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સમાં હોઈ શકે, 3 માર્ક્સમાં પણ હોઈ શકે. 2 માર્ક્સમાં હોય તો કેટલા મુદ્દા લખવાના? સર અહીં તો બધા બહુ છે, 8 મુદ્દા છે આખા. 2 માર્ક્સમાં હોય 4 જ મુદ્દા લખો, 4થી વધારે નહીં જવાનું. 3 માર્ક્સમાં છે 6 મુદ્દા લખો, અને શક્ય હોય ને જો 8 આવડી જાય તો 8 લખી નાખવા. પછી માર્ક્સ જોઈતા હોય તો આ વસ્તુ સ્ટ્રેટેજી અપનાવવી જરૂરી છે. બરાબર, 2 માર્ક્સમાં 4 મુદ્દા લખવા પાછળનું રીઝન શું છે? ટાઈમિંગ આપણો ઝડપથી સેટ થઈ શકે એક્ઝામમાં. અને 4 મુદ્દા તમે લખો, કોઈ તમારા માર્ક્સ ના કાપે. વધારે લખો, કોઈ માર્ક્સ વધારે આપવાનું નથી કે કાપવાના નથી, પણ હા ઓછા લખો તો 0.5 માર્ક્સ કપાવવાની શક્યતા પણ છે. બરાબર, તો આ રીતની આપણી આજની થિયરી જે હતી એ બંને અહીંયા પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણો જ્યારે લેક્ચર્સ આવશે ત્યારે અંદર કલિલ કણો મતલબ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જે આપેલું છે એમાં વિક્ષેપિત કલાના જે કણો છે એ વિક્ષેપિત કલાના કણોની પાર્ટિકલની જે સાઇઝ છે એ સાઇઝના આધારે કલિલના પ્રકાર કયા છે. વિરાટાણવીય કલિલ, બહુઆણવીય કલિલ, સમુચ્ચયિત કલિલ, આ ટોપિક આપણે સમજવાના છે. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.